વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય 5.3 નો પ્રશ્ન નંબર 4 અને પ્રશ્ન નંબર 5. તો પ્રશ્ન નંબર 4 ના અંદર આપણને આપેલું છે સમાંતર શ્રેણી 9 17 25 ના કેટલા પદોનો સરવાળો 636 થાય. તો સૌથી પહેલા આપણે સમાંતર શ્રેણી લખીશું. સમાંતર શ્રેણી અહીં समांतर श्रेणी 9 17 25 ડેશ 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 આપેલું છે. એના કેટલા પદોનો સરવાળો 636 થાય. સરવાળો આપેલું છે, સરવાળા સૂત્રનો જ ઉપયોગ કરીશું. પહેલા a બરાબર અને આપણે ધારી લઈએ કે n પદોનો સરવાળો n પદોનો સરવાળો 636 છે. તેથી Sn બરાબર 636. તમને n ની વેલ્યુ ખબર નથી, n શોધવાના છે. a બરાબર 9, સમાંતર શ્રેણીમાં a બરાબર 9, d બરાબર a2 a1, 17 ઓછા 9, 17 માંથી 9 જોઈએ તો 8 બચશે. આ d ની વેલ્યુ મળે. હવે Sn સૂત્રનો ઉપયોગ કરીશું. Sn બરાબર n/2 કૌંસમાં 2a n - 1 into d. Sn n જાણો છો? ના. Sn આખાની જગ્યા ઉપર 636 n/2 2 a ની જગ્યા ઉપર આપણે 9 લખીશું પ્લસ n - 1 d ની જગ્યા ઉપર n તો જાણતા નથી, d ની જગ્યા ઉપર આપણે 8 લખશું. સાપરૂપનો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખવું. 636 n/2 9 દુ 18 8 ગુણ્યા 8 8 આપણા ગુજરાતી પ્રાઇમરી સેક્શનમાં આપણે શીખેલા કાના ભાગુ સબા. તો પહેલા કૌંસોનો સામરૂપ કરો. અહીંયા 636 n/2 18 માંથી 8 જાય તો 10 8n વત્તા 10 636 n/2 આમાંથી 2 કોમન નીકળશે. કૌંસમાં 4n + 5 2 કટ. હવે 636 n ગુણ્યા 4n એટલે 4n સ્ક્વેર, n ગુણ્યા 5n એટલે વત્તા 5n. હવે આપણે જોઈએ અહીંયા તો દ્વિઘાત સમીકરણ બનાવો. 4n સ્ક્વેર વત્તા 5n - 636 is equal to 636 અહીંથી આ બાજુ લઈ ગયા માઈનસ થયા. હવે 636 ગુણ્યા 4 એના એવા બે ભાગ શોધો જેમની બાદબાકી 5 થાય. તો એ ભાગ શોધવાનું થોડું અઘરું પડે તો આપણે ચોથા ચેપ્ટરની રીતનો અહીંયા ઉપયોગ કરી શકીએ છીએ. બરાબર? તો આને દ્વિઘાત સમીકરણ સાથે સરખાવીશું. તો અને જો ભાગ પાડવા છે તો 636 ગુણ્યા 4 કરો, એમાંથી એવા બે ભાગ શોધવાના જેની બાદબાકી 5 મળશે. ચલો આપણે એ બી જોઈએ. તો 636 ગુણ્યા 4 એટલે ગુણાકાર માઈનસ આવશે. ગુણાકાર કેવો આવશે? માઈનસ 4. 636 ને આપણે 6 વડે ભાગીએ. 636 ને આપણે 6 વડે ભાગીએ. 6 એકા 6 0 3 ભાગને લેવા માટે 0 6 36. તો 106 એટલે 53 દુ 106 ગુણ્યા 36. હવે આમાંથી એવા બે ભાગ શોધવાના જેની બાદબાકી 5 થાય. આમાંથી એવા બે ભાગ શોધવાના જેની બાદબાકી 5 થાય. હવે જોઈએ તો 53 4 દુ 8 6 48 53 ગુણ્યા 48. આ બંનેનો જે ગુણાકાર થશે ગુણાકાર માઈનસ જ આવશે. 53 માંથી 48 બાદ કરો જવાબ મળશે 5. અહીંયા જોઈએ તો ગુણાકાર માઈનસ છે, મધ્યમ પદનું ચિહ્ન મોટા ભાગને, બાકીનાને એનાથી વિરુદ્ધ. બરાબર?
બીજી વાત વિદ્યાર્થી મિત્રો, આમાં તમને ભાગ શોધવામાં તકલીફ પડે તો તમે ચોથા ચેપ્ટરની વિવેચક વાળી d = d² - 4ac રીતનો ઉપયોગ કરી શકો છો, બરાબર। તો અહીંયા આપણને ભાગ મળ્યા 53 અને 48, મધ્યમ પદનું ચિહ્ન મોટા ભાગને, બાકીના એનાથી વિરુદ્ધનું ચિહ્ન 4n² વત્તા 53n -48 n -636। હવે 0 આ બંનેમાંથી કોમન કાઢો, માત્ર n કોમન નીકળે, કૌંસમાં આવશે 4n + 53, અહીંયા માઈનસ તો અહીંયા માઈનસ। હવે વિદ્યાર્થી મિત્રો આ બે કૌંસ સરખા જવાના, તો આપણે કેટલા કોમન લઈશું? અહીંયા આપણે 4 કોમન, સોરી, કૌંસમાં આપણે રાખવાના છે, કૌંસમાં આપણે જવાબ લાવવાનો છે 4n + 53। હવે આનું કોમન કરવા માટે શોધવા બેસવાનું નહીં, 48 ને 4 વડે ભાગી દો એટલે કેટલા કોમન નીકળશે? 12 12 4 48, 12 × 53 તો 636 થઈ જશે। હવે 4n + 53 n - 12, 4n + 53 = 0, n - 12 = 0, 4n = -53, n = -53 ભાગ્યા 4, n ધન પૂર્ણાંક હોવાથી ધન પૂર્ણાંક જ હોય તેથી n = -53/4 શક્ય નથી। તેથી અહીંયા n કેટલા મળશે આપણને? 12। તો લખવાનું છે આમ n એટલે કે 12 પદોનો સરવાળો, 12 પદોનો આપેલ સમાંતર શ્રેણીમાં, આમ આપેલ સમાંતર શ્રેણીમાં 12 પદોનો સરવાળો 636 થાય। તો આ રીતે આપણે આ દાખલાને ગણવાનું છે, બરાબર। આગળ પ્રશ્ન નંબર 5, સમાંતર શ્રેણીનું પ્રથમ પદ 5, અંતિમ પદ 45 અને સરવાળો 400 હોય તો સમાંતર શ્રેણીના પદોની સંખ્યા અને સામાન્ય તફાવત શોધો। હવે ધ્યાન રાખો બચાવો, અહીં પ્રથમ પદ એટલે કે a = 5, અંતિમ પદ એટલે l = 45। આ અંતિમ પદને આપણે an બી કહીશું, an = l = 45, સરવાળો 400 એટલે sn = 400। આપણે શોધવાનું છે શ્રેણીના પદોની સંખ્યા અને સામાન્ય તફાવત। તો a અને b શોધવાનું છે। બચ્ચાઓ તમને ખાસ બીજું એક બતાવો કે આ સમાંતર શ્રેણી આવી હશે 5 ડેશ 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 45, પહેલું પદ 45 અને અંતિમ પદ, પહેલું પદ 5 અને અંતિમ પદ 45 છે, પહેલું પદ 5 અને અંતિમ પદ 45 છે, એટલે આ આપણું a છે અને આ આપણું l છે, આ a છે, આ l છે। આ બસ ખાલી સમજ માટે લખ્યું છે। અહીંયા sn = n/2 કૌંસમાં a + n। જો આમાં તમે sn જાણો છો, a જાણો છો, l જાણો છો, માત્ર n નથી જાણતા, જવાબ મળે। એક અનનોન હોય તો જવાબ મળે, નહીતર પછી એ સૂત્ર ઉપયોગ ન થાય। sn આખાની જગ્યા ઉપર 400, n/2, a ની જગ્યા ઉપર 5, l ની જગ્યા ઉપર આપણને રકમમાં આપેલા છે ચોખા જાજા જેવા 45, અહીંયા 400 n/2 45 + 5 50, છેદુડે છે 25 નું 50 બે બે કર 400, 25 ગુણાકારમાં છે તો આ બાજુ ભાગાકારમાં આવશે બરાબર n। છેદુડાલો તો કેવી રીતે છેદુડે એ બી સમજી લો। 4 અને 100, 4 25 ગુણ્યા 4, 25 4 100, 100 ગુણ્યા 4 400, 25 25 પર 4 4 16
n ની જે વેલ્યુ આવી હવે તમારે શું શોધવાનું છે સામાન્ય તફાવત d શોધો તમને n બરાબર 16 મળ્યા n બરાબર એ 16 બરાબર 45 16 મું પદ 45 પદ સૂત્રનો આપણે ઉપયોગ કરીશું an બરાબર a plus n minus 1 into d मैं n ની જગ્યા ઉપર જો હો બચાવો 16 લખ્યા a ની જગ્યા ઉપર આપણને રકમમાં 5 આપ્યા છે n ની જગ્યા ઉપર 16 minus 1 d ની જગ્યા ઉપર નથી જાણતા અત્યારે બે અનનોન છે જવાબ ન મળે પણ a 16 45 છે આ આખાની જગ્યા ઉપર 45 લખવાનું છે 5 16 માંથી 1 જાય તો 15 ડી અહીંયા 45 5 ને આ બાજુ -5 બરાબર 15 ડી જોઈએ તો 45 માંથી 5 જાય તો 40 બરાબર 15 ડી 15 ગુણાકારમાં છે આ બાજુ ભાગાકારમાં લો તો 40 ભાગ્યા 15 બરાબર ડી છેલ્લો દાડો 8 × 40 5 × 15 5 5 કર 8 તૃતીયાંશ બરાબર ડી તો આપણને ડી ની વેલ્યુ મળી આ n બરાબર આપેલ સમાંતર શ્રેણીનું આપેલ સમાંતર શ્રેણીના પદોની સંખ્યા 16 છે અને સામાન્ય તફાવત 8 તૃતીયાંશ થાય તો વિદ્યાર્થી મિત્રો આપણે આ રીતે આ બંને દાખલાઓને ગણવાના છે. ઇટ્સ વેરી ઇઝી એન્ડ વેરી સિમ્પલ. એન્જોય ધીસ સમ. થેન્ક યુ વેરી મચ.